બોલાવી શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે 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 લક્ષ્મી નારાયણ નારાયણ આ લાઈટો કરાવી નાખજો લાઈટો લક્ષ્મી નારાયણ નારાયણ હરે થોડીક વાર. હરે નારાયણ નારાયણ હરે અહીંથી આદેશ આપું ત્યારે ધ્યાન લાવજો નારાયણ અરે કૃષ્ણ ભગવાને લાવજો. બહુ જ ધર્માત્મા હતા. હવે એના માતા પિતાને આ આપણે ભાયાભાઈ એમના માતા બહુ ધર્મતા હતા, પરંતુ તેમનો પુત્ર કંસ એટલો બધો દુષ્ટ, પોતાના પિતાને પણ જેલમાં પૂરી દીધા હતા. બુદ્ધિમાન રાજાને જોઈને મારા વિશ્વાસ તો જ રાજા ચાલે માટે કંસે કર્યું નાટક કર્યું. કંસે એક નાટક કર્યું. કેવું નાટક કર્યું કે કંસે નાટક કર્યું એમના ભાઈની દીકરી દેવકીને ભારે સન્માન કરી. બેબી ઢોલ વગર ઢોલકી છે. અહીંથી ચાલુ રાખે. તેડવા જાઓ. હા જાઓ, 2-3 જણા જાઓ. સરસ. એમના ભાઈની દેવકીને ભારે સન્માન કરી વસુદેવ સાથે સંબંધ પાકો કર્યો. કોની સાથે સંબંધ પાકો કર્યો? વસુદેવ સાથે સંબંધ પાકો કર્યો. ખૂબ ધૂમધામથી વિવાહ કર્યા. એટલું બધું દાન પૂર્ણ કરી દહેજ પણ ખૂબ આપ્યું. હાથી ઘોડા, હાથી દાસીઓ આપી. મથુરા નગરીના રાજા ઉગ્રસેન બહુ ધર્માત્મા હતા. પ્રસન્ન કરવા માટે એક દિવસ તેના લગ્ન વસુદેવ સાથે કરવામાં આવ્યા. આ બાજુ લગ્ન ધામધૂમથી થવા લાગ્યા અને 4 મંગલિયા ગાય અને અંતે આજે દેવકીને ના તો મુજાતી નહીં. તારા કુળની અંદર તને કોઈ તારા સસરા પક્ષની અંદર હાલો જાઓ. હવે તું તારા પાપ કર્મ છોડી દે. દેવકીનો 8મો ગર્ભ એ તારું મૃત્યુ કરશે. માટે હે જરાસંધ કંસ, કૃષ્ણને નો લાવતા હો, ખાલી વાસુદેવ કી. કંસ આજે કંસ ચારે દિશામાં જોવા લાગે છે. આકાશમાં વીજળી થવા લાગે છે. ચારે કોર ચમકારા થવા લાગે છે. ભયાનક વાતાવરણ ફેલાય છે. આકાશવાણી કોણ કરે છે ત્યારે આવે અને આ બાજુ કંસ તેના ગર્ભમાં 8મો પુત્રનો જન્મ કેવી રીતે થશે? અને જ્યાં તલવાર કાઢે છે અને ત્યાં વસુદેવ હાથ પકડેલી કંસનો, હે કંસ, હું તને વચન આપું છું ને ત્યાં જેટલા જન્મ થશે બાળકો એ બધાય તને અર્પિત કરી દઈશ. અને જગત આખું કહેશે કંસે તેની બહેનને મારી નાખી, માટે જગત તારી વાતો કરશે. અને આ બાજુ કંસ હવે ધીમે ધીમે રથ વસુદેવના પ્રથમ એક પુત્રનો જન્મ થાય છે.
અને કંસને ખબર પડે છે. પરંતુ વસુદેવ ધર્મપ્રેમી હતા. આ બાળકને લઈ અને કંસ પાસે બાળકને લઈ હજુ 2 મિનિટ બાળકને ને હજુ 2 મિનિટ કઈ ને ત્યારે લાવવાનું. પહેલો પુત્ર થાય છે અને વસુદેવ તે બાળકને કંસ પાસે લાવે છે. કંસને કહે છે કે આ બાળક મેં વચન આપ્યું હતું અને વચન આપ્યું હતું એટલા માટે આ બાળકને લાવ્યો છું. કંસ તેના પગ પકડે છે. કંસ બાળકના પગ પકડે છે. બાળક રુદન કરે. કંસને દયા આવે છે. અરે મને તો 8મો બાળક મારવાનો છે ને, 8મો બાળક મારવાનો છે અને પાછો આપે છે. અને તા વસુદેવ ખુશ થઈ અને પોતાની પત્ની દેવકીને બાળક પાછો આપે છે. માતા ખૂબ ખુશ થાય છે. આ બાજુ નારદ મુનિ આવે છે. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા આવે છે અને નારદ મુનિ કે જલ્દી ભગવાનનું પ્રાગટ્ય થાય તો સારું. એટલે નારદ મુનિ કંસને કહે છે તમે આ શું કર્યું? બાળકને જીવતો જ આવવા દીધો. એક ચક્કર દોરે છે કે અહીંથી પેલો કે અહીંથી પેલો. એટલે તરત બાજુમાં કંસની બાજુમાં ઝારુડ નામનો તેનો મિત્ર હતો. એ કહે છે અરે જાઓ જલ્દી. કંસ જાય છે અને દેવકી આરતી બાળક છીનવી એક દિવાલ સાથે પછડાઈ અને બાળકને મૃત્યુદંડ આપે છે અને કહે છે સૈનિકોને જાઓ દેવકી અને વસુદેવને કારાગૃહની અંદર પૂરી દો. અને દેવકી અને વસુદેવને આ કારાગૃહની અંદર પૂરવામાં આવ્યા છે. ધીમે ધીમે બીજું સંતાન થાય છે. તેને પણ આજે કંસ મૃત્યુદંડ આપે છે. આવી રીતે 6 સંતાન થાય છે. આવી રીતે 6 સંતાન થાય છે. 6 સંતાનને મૃત્યુદંડ આપે છે. અને તેમની એક બીજી પત્ની હતી, તેનું નામ હતું રોહિણી. રોહિણી ગર્ભવતી હતી. આ બાજુ મા માયાને ભગવાન કહે છે કે મારે જન્મ લેવાનો છે. માટે પેલા મા માયા ભગવાન વિષ્ણુ કહે છે હે મા માયા તમે આજે રોહિણીના ગર્ભમાં પ્રવેશ કરો અને અહીંયા દેવકીનું ગર્ભપાત થઈ ગયું એવી જાણ કરો. આ બાજુ તેની બીજી પત્ની હતી તે ગર્ભવતી બને છે અને અહીંયા કંસને ખબર પડે છે કે દેવીને ગર્ભપાત થઈ ગયો. કંસ દોડીને આવે છે. પરંતુ સમય જતા આજે રોહિણીને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. ત્યારબાદ ધીમે ધીમે હવે 9 માસ પૂરા થતા ચારેકોર ચોકી પેરો થઈ ગયો હતો. ચારેકોર કડક પેરો હતો અને 8મું ગર્ભ દેવકીને રહે છે. રાતના સમયે ભગવાન આવે છે અને ભગવાન દેવકીને કહે છે કે હવે ચિંતા ન કર, હું તારું રક્ષણ કરવાવાળો આવી ગયો છું, તો ચિંતા ન કરતી. અને ત્યારે દેવી કહે છે પ્રભુ તમે જતા રહો. તમને જો કંસને ખબર પડશે ને તો તમને પણ મૃત્યુદંડ આપશે. કંસ કે મારા હાથમાં જ્યાં સુધી સુદર્શન ચક્ર છે ત્યાં સુધી કોઈ મારો વાળ પણ વાંકો કરી શકે નથી. અને દેવકી અને વસુદેવની સપનામાં કહે છે કે જે જન્મ બાળકનો જેલમાં થાય તરત જ જેલના તાળા તૂટી જશે. એ જેલના તાળા તૂટતા તારે બાળકને લઈ અને અહીંથી ધીમે ધીમે બાળકને લઈ અને તારે ગોકુળમાં લઈ જવાનો છે. ત્યાં દેવકી નંદબાબા રહે છે. અરે નંદબાબા રહે છે. તે નંદબાબાને ત્યાં મૈયાને ત્યાં એક પુત્રીનો જન્મ થશે. એ પુત્રીને તારે લઈ અને આવવાનું છે અને આ કાનાને ત્યાં મૂકી આવવાનો છે. આટલું સ્વપ્ન દઈ ભગવાન જતા રહે છે. અને આ બાજુ રાતના સમયે 12 વાગ્યાનો સમય હતો અને દેવકીને ત્યાં 8મું સંતાન પ્રાપ્ત થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને નંદ બાબા
નંદ બાબાને ત્યાં એક બાળકીનો જન્મ થાય છે. આ બાજુ જેલની અંદર ધીમે ધીમે ટોપલાની અંદર વસુદેવ લઈ જાય છે અને આકાશ માર્ગે ઉડાડા જાય છે. ત્યાં માં ભગવતી પ્રગટ થાય છે. આકાશવાણી થાય છે કે હે નરાધમ કાંસ, તું મને ઓળખેશ, હું ભગવતી તને મારવા વાળો ક્યારનો વયો ગયો, માટે હજુ પણ તું સુધરી જા, મારા ચરણે આવી જા, હું તને માફ કરીશ. પણ માફ થતા નથી. અને આ બાજુ હવે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. નંદ ઘેરા નંદ भयो, નંદ भयो, અરે નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય નંદ ઘેરા નંદ भयो, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. ગોકુલ में आनंद भयो, જય કનૈયા લાલ કી. ગોકુલ में आनंद भयो, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કી. જય કનૈયા લાલ કી. જય હો નંદલાલ કી. હે નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो, 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 જય હો નંદલાલ કી. હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કી. જય કનૈયા લાલ કી. જય હો નંદલાલ કી. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કી. જય કનૈયા લાલ કી. જય હો નંદલાલ કી. નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. भयो, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. કનૈયા લાલ કી. હે ગોકુલ में आनंદ भयो, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो. જય કનૈયા લાલ કી. છોકરું નાનું છે એટલે અહીંયા કોઈ કોઈ વસ્તુ ઉડાડતા નહીં. છેટેથી બધા ઘણું કોઈ રમતો અહીંયા કોઈ વસ્તુ ઉડાડતા નહીં. હે નંદ ઘેરા નંદ भयो, જય કનૈયા લાલ કી. 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 નંદ में नंद भयो, જય કનૈયા લાલ કી. गोकुल में आनंद भयो, જય કનૈયા લાલ કી.
આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે ગોકુળ ગામમાં જય 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 શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જાગી જાગિયા જસોદાજી જાગિયા સવરે સવારમાં જશોદાજી જાગિયા સવરે સવારમાં જસોદાજી જાગિયા હે કૃષ્ણ મુખ જોઈ હર ખાણા વધામણા રે ગોકુળ ગામમાં હે આજે વધામણા રે ગોકુળ હે ગામમાં જશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં હે જસોદાઈ કાન કુંવર છાયા કુંવરા રે ગોકુળ ગામમાં જય શ્રી કૃષ્ણ આમો દોડીને આવી નંદના ઉતારે દાસી દોડીને આવી નંદના ઉતારે હે મંગલ સંદેશા સંભળાયા વધામણા રે હે ગોકુળ હે ગામમાં મંગળ સંદેશા સંભળાવ્યા હે ગોકુળ ગામમાં હે દ્વારિકાનો હા હા દ્વારિકાનો હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વહાલા એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા હે વહાલા દ્વારિકાનો હા હા દ્વારિકાનો હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જય શ્રી કૃષ્ણ અરે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વહાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા હે વહાલા એને મને માયા લગાડી રે એણે મને રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી આજે રંગિયો રૂપાળો રંગ રેલિયો રે ઘીરે જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે
કનૈયા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે કનૈયા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે વાલી તને વ્રજની વાડા રે વાલી તને વ્રજની વાડા રે કનૈયા મોરલી વાડા રે વાલી તને વ્રજની વાડા રે કનૈયા મોરલી વાડા લાગો મન વાલા 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 મુરલી વાળા રે सब बाला रूप रसाला बदकी सब बाला रूप रसाला बेहाला जाती तन काला अरे नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवाली कानड़ सुखकारी गए विशाल गिरधारी रे गिर गए गिरधारी रे गिर गोकुड़ियाओ गिरधारी रे गिर दीप लगाती रंगराज પિતા પણ હારે ફરે છે તો બધા દર્શન કરજો બધા રમતા રહો બધા કોઈ અબીલ ગુલાલ કંકુ શું કામ લાવ્યા હમણાંની બધી તૈયારી કરી છે આપણે એટલે કોઈ મોટું ચક્કર કરી નાખો આખા મંડપમાં હાલે મોટું ચક્કર કરી નાખો વાયા ને વાદળ વાયા ને વાદળ વાયા ને
એ તમે ગોકુળમાં ધેનું તમે છો મારા ચિતના ચોર મળવા આવો સુંદર વરસામડિયા શરીએથી કાન કુંવર આવતારેલો મુખથી મોરની વગાડતારેલો એ મારી શરીએથી કાન કુંવર આવતારેલો મુખથી મોરલી વગાડતારેલો જબકીને જોવાની શરીર લો ઓઢાનાયા ગરવી શરીર લો મારી શરીએથી કાન કુંવર આવતારેલો મુખેથી વાહડી વગાડતારેલો સાકરનો શીરો કર્યો રે લોલ તાંબાના તાનો કર્યો રે લોલ હું તો જમવા બેઠીને જીવનમાં ભર્યા રે લોલ મુખેથી કોરીઓ નયું તરે રે લોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ દુનિયાનો દાતા રણની તું કેવનો છે ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા
હિંચકો હિંચકો અહીં રાખી દો. હાલો એક મિનિટ. ભગવાનનું આદોડું આવી ગયું છે, એમાં બાળકને છોડાવી દેજો અને પેલો હિંચકો એના માતા પિતા સિવાય કોઈ ન નાખે. પછી મારો પારણીએ ઝૂલે હાલો હિંચકો નાખો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળના લોકો રે ઝુલાવે ગોકુળના લોકો રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે હવે એમના સગા સંબંધી આવી જાય. ભાયાભાઈ એમના સગા સંબંધી આવી જાય. તમારા ગોપાલ તને માખણિયું રે વાલો હે ગોપાલ મારો બોલે છે કાલો કાલો ગોપાલ મારો હલો ફટાફટ ફટાફટ એટા ઉતરતા જાઓ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે આ બધા બેનો બતાવો. હા હિંચકો નાખવા, બધા હિંચકો નાખવા જાઓ. અહીંયા ખાલી હિંચકો નહીં, કઈ દક્ષિણા નાખવી પડશે. જે પણ અહીંયા આવ્યા છે હિંચકો નાખવા જાય એને દક્ષિણા નાખવી પડશે. તમે આઈસ્ક્રીમ ખાઓ અને આ એક એક આઈસ્ક્રીમનું પેકેટ લેજો, બધાને પહોંચી વળે. આઈસ્ક્રીમ ડબલ લેતા નહીં. હાલો ફટાફટ. હાલો અહીંયા સ્ટેજ રહ્યું ને, જે આ ભગવાન કૃષ્ણને છોડાવ્યા છે અહીંયા સ્ટેજથી બધા બહાર નીકળી જાય. ખાલી સામે હિંચકો નાખો, દોરીથી સામે ઉપર હિંચકો નાખો ને બધાનો લાઈવ વિડીયો આવશે અંદર અને યુટ્યુબમાં લાવીએ જ છીએ આપણે જય સ્ટુડિયોની અંદર. એટલે તું વારા ફરતી વાળા બધા હિંચકો નાખો, બધા લાભ પડે. અને સામે આવી જાઓ, આ લાઈન ના કરતા સામે આવી જાઓ. સામે બધા સામે ઓળખાય સાહેબ. ₹50 ₹50 નાખતા જજો. કોરે કોરો હિંચકો ન હોય. જય શ્રી કૃષ્ણ હાલો આ બાજુ આઈસ્ક્રીમ ખાઈ લીધો હોય તો આઈસ્ક્રીમ ખાઈ લીધો હોય તો હિંચકો નાખવા આવજો. ગોપાલ તને જાંજરિયું રે પહેરાવો નાના નાના પગલા રે હું ભરાવું ગોપાલ તને જાંજરિયું રે પહેરાવું હે નાના
ભરાવું ગોપાલ તને આંગણિયામાં નચાવું ગોપાલ મારા આંગણિયામાં નચાવું ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ તને ગોપીઓ રે રમાડે હે ગોપાલ તને ઉમિયા વાસી રમાડે કે હાથમાં ઘૂઘરડો રે વગાડે સમય આવીને રે જગાડે પ્રભાતમાં આવીને રે જગાડે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે કોઈને જવાનું નથી હજુ આરતી કરવાની છે ભગવાન બધા ઘડી કદી રહેજો આપણે ભગવાનની આરતી કરવાની છે ત્યાં સુધી કોઈ જાય નહીં હજી આપણે હવે આરતી ભગવાનની કરવી ત્યાં સુધી બધા ઘડીક બેસજો કોઈ જાય નહીં ના ના કોઈ નહીં જાય આરતી કરવાની બધાને મહેશભાઈ નું સ્વાગત અહીંયા અત્રે મહેશભાઈ પધાર્યા છે અહીંયા આવી જાય સ્ટેજ ઉપર હવે બધા બહેનો રમાડી લ્યો તમે બધા હિંચકો લાગી લ્યો અમારા સંગીતકાર આઈસ્ક્રીમ ખાઈ લે ખાઈ લ્યો ના તમે ખાઈ લ્યો વાનો મને નહીં ઉપર ન હોય ના નો આવે ઉપર હોય હું પછી રાખજો એક હાચવી રાખજો ખાઈ લો પધારો પધારો અહીંયા મુખ્ય યજમાન જે કૃષ્ણ પિતાશ્રી વસુદેવ દેવકી એ અને બાકી તમારા કુટુંબના સભ્યો દોલુભા બધાએ સાથે મળી આરતી કરજો ના 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય
મને ક્યાં આ ઉતારી દેજો તમે એવું ન કરો ફેરો તમે ફેરો પૂરું સાચું છે કે ખોટું ॐ ॐ शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदां शत्रुबुद्धिविनाशाय દીપજ્યોતિર્નમોસ્તુતે દીકરીઓ બહેનો એક થાળી અહીં ઉપર આપજો સ્તુતે બોલો શ્રી ભાગવત ભગવાન કી જય ઓમ જય કાના પ્રભુ જય કાના ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી ભગવાન કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય आज के आनंद की જય प्रेम से बोलो नमः पार्वती पते पते हर हर महादेव हर हर दधिक्षीरघृतानि च आहारं भक्षभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम्
કનૈયા ઓ નંદલાલા ભગવાને ખાંડ પીરસા मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे श्याम आएंगे हे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे शाम आएंगे तो श्याम आएंगे आएंगे श्याम आएंगे वो शाम आएंगे शाम आएंगे श्याम आएंगे तो पल ना झुलाऊंगी शाम आएंगे तो पल ना झुलाऊंगी। मीठे 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 बोर में खिलाऊंगी हे मीठो मीठो माखन मैं खिलाऊंगी। मेरे झोपड़ी के आज आज खुल जाएंगे श्याम आएंगे हे मेरी હરિ બોલ के भाग आज खुल जाएंगे शाम आएंगे। रवि कसो पारी ने पान नाचे बिरला रवि कसो पारी ने पान नाचे बिरला रवि कसो पारी ने पान नाचे बिरला कसो पारी ने पान नाचे बिरला मुखवस करो ने गिरधारी कन्हैया ओ नंदलाल તમે મારા ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા જડ જમુનાજીની જારી ભરી લાવું જડ જમુનાજીની જારી ભરી લાવું હે જડ જમુનાજીની જારી ભરી લાવું જડ જમુનાજીની જારી ભરી લાવું આચમન કરો ને ગિરધારી કનૈયા ઓ નંદલાલ તમે મારા ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા તમે મારા ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હરિ બોલ નંદલાલા ઓ નંદલાલા ભગવાનને આપણે અત્યારે સુંદર મજાના ગુજરાતી ભાષાની અંદર ભગવાનને ભોગ એટલે કે પ્રસાદ અને જમાડ્યા છે. હવે આપણે પ્રભુને વેદોક્ત મંત્ર દ્વારા ભગવાનને જમાડીએ. આપ સૌ ત્યાં બેઠા છો, ડાબો હાથ આડો રાખવાનો છે. ડાબો હાથ મુખ આગળ આડો રાખવાનો છે. જમણા હાથ વડે 5 આંગળા ભેગા કરીને જેવી રીતે આપણે નાના બાળકને જમાડતા હોઈએ તેવી રીતે એક ભાવ કરવાનો છે કે કાનો મારી સામે છે અને હું પ્રભુને નાના નાના કાનને હું મારા ભાવથી મારા હાથથી જમાડું છું. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ
સમાનાય સ્વાહા. ભગવાન જમે છે. આપણે કેટલી વખત જમીએ છીએ? કઈ નક્કી જ નહીં. અનલિમિટેડ. ક્યારે કેટલું જમીએ કઈ નક્કી નહીં, કોઈ સમય જ નહીં. ક્યારે કઈ પીઝા આવ્યા, અત્યારે તો નવી અપડેટ આવે ને, કાનુડાને પીઝા, બર્ગર, પછી ઘણું બધું છે. હા, ભાવે છે, અપડેટ આવી. પ્રભુને એક વસ્તુ જ ના ભાવે. આપણને જેમ ચટકા ભારે ને જીભ, એમ થાય કે હાલો હાલો શું કરો છો, મને કેટલાય દિવસથી હોટલમાં નથી. પ્રભુને હવે આપણે શું જમાડીએ? સુંદર મજાનું. હા, કાનુડાને પાણીપુરી બહુ જ ભાવે છે. ફરીથી ડાબો હાથ આડો રાખીએ અને 5 આંગળા ભેગા કરીએ અને પ્રભુને આપણે પાણીપુરી ખવડાવીએ છીએ એવા ભાવ સાથે ફરીથી વેદોક્ત મંત્ર દ્વારા પ્રભુને જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પરબ્રહ્મ પરમાત્મને પુરાણ પુરુષોત્તમાય નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. શ્રી ઉમેશ્વર મહાદેવ કી જય. ઓ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર